નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો, લેટવાળા વાક્યો અને ઓપ્ટેટિવ સેન્ટેન્સનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા શીખ્યા. હવે આજે આપણે પરીક્ષામાં જે રીતે આપણને પૂછાય છે ને એ રીતે પેરેગ્રાફનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા શીખવાનું છે. તમને આ રીતે પેરેગ્રાફ એટલે કે ડાયલોગ આપેલો હશે. પહેલાં તો ડાયલોગ 2 વાર વાંચી જવાનો. અહીંયા આપણે ડાયલોગ વાંચીએ તો જુઓ ખબર પડશે કે કોની કોની વચ્ચે વાતચીત થાય છે. અહીં ડાયલોગ છે, હાઉ ડર્ટી યુ આર અલ્પેશ, ડીડ યુ પ્લે ક્રિકેટ, મધર આસ્ક્ડ. આના ઉપરથી ખબર પડી ગઈ કે આ પહેલું વાક્ય કોણ બોલે છે, તો મધર બોલે છે. યસ મમ્મી, ઇઝ ધ ફૂડ રેડી, આઈ એમ વેરી હંગ્રી, સેડ અલ્પેશ. બીજું વાક્ય અલ્પેશ બોલે છે. એટલે પહેલું વાક્ય મધર બોલે છે, અલ્પેશને કહે છે. બીજું વાક્ય અલ્પેશ બોલે છે, મધરને કહે છે. એટલે કોની કોની વચ્ચે વાતચીત થાય છે એ પહેલાં તો આખો પેરેગ્રાફ આપણે વાંચી જઈએ ને તો જ ખબર પડે. અમુક સમય એવું બને કે એક પેરેગ્રાફમાં 2 કરતાં વધારે જણ પણ વાત કરતા હોય. એટલે પહેલાં તો આખો પેરેગ્રાફ વાંચી જવો એ જરૂરી છે. યોર ફ્રેન્ડ દિનેશ કોલ્ડ ફોર યુ, વોશ યોર હેન્ડ્સ એન્ડ આઈ શેલ સર્વ યુ યોર ડિનર, સેડ સી. સી એટલે એના મધર. વોટ હેવ યુ પ્રિપેર્ડ ફોર ડિનર ટુડે, હી આસ્ક્ડ. અહીંયા હી એટલે અલ્પેશ. આ આખો પેરેગ્રાફ આપણે વાંચ્યો તો આપણને એટલી તો ખબર પડી ગઈ કે અહીંયા જે વાતચીત થાય છે એ અલ્પેશના મધર અને અલ્પેશ વચ્ચે થાય છે. હવે પહેલું વાક્ય અલ્પેશના મધર બોલે છે, પણ પહેલું વાક્ય કેવું છે તો પહેલામાં 2 વાક્યો છે. એક તો આ ઉદ્ગાર ચિહ્ન દેખાય છે એટલે ઉદ્ગાર વાક્ય છે, અને બીજું પ્રશ્નાર્થ છે. બંને અલ્પેશના મધર બોલે છે, અલ્પેશને કહે છે. તો આપણે પહેલું તો ઉદ્ગાર વાક્ય છે એટલે શું લખીશું? અલ્પેશ મધર એક્સક્લેમ્ડ હિમ. હિમ એટલે અલ્પેશને. ઉદ્ગાર વાક્ય છે ને એટલે આપણે એક્સક્લેમ્ડ મૂક્યું. એટલે અલ્પેશ મધર એક્સક્લેમ્ડ હિમ વિથ. હવે આપણે લાગણી સૂચક શબ્દ મૂકવો પડશે ને. હવે હાઉ ડર્ટી યુ આર અલ્પેશ, કે અલ્પેશ તું કેટલો ગંદો છે. હવે અલ્પેશ તું કેટલો ગંદો છે કેવા ભાવથી કહ્યું હશે? વખાણ કર્યા છે? તો વખાણ તો નથી કર્યા. અણગમાનો ભાવ છે અથવા ગુસ્સાનો ભાવ છે. હવે અણગમાના ભાવ માટે આપણે શબ્દ મૂક્યો તો ડિસગસ્ટ, DISGUST, એટલે વિથ ડિસગસ્ટ મૂકવાનું. એટલે અલ્પેશ મધર એક્સક્લેમ્ડ હિમ વિથ ડિસગસ્ટ, પછી સંયોજક આવશે ધેટ. હવે ઉદ્ગાર વાક્યમાં શું કહ્યું હતું? જે ઉદ્ગાર વાક્ય છે એનું સાદું બનાવવાનું. હાઉ ડર્ટી યુ આર એનું સાદું વાક્ય બનાવીએ તો પહેલા કરતા લેવો પડે. એટલે યુ આર વેરી ડર્ટી એવું થાય ને. હવે યુ આર વેરી ડર્ટીનું ઇનડાયરેક્ટ કરો તો યુ બીજા પુરુષનું સર્વનામ એટલે સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય. અહીંયા સાંભળનાર અલ્પેશ છે તો અલ્પેશ પ્રમાણે હી થશે. હી સાથે આરનું ભૂતકાળ મૂકવું પડશે. આરનું ભૂતકાળ વોઝ, હી સાથે વોઝ આવે ને. એટલે હી વોઝ વેરી ડર્ટી. એટલે પહેલું વાક્ય એવું બન્યું, અલ્પેશ મધર એક્સક્લેમ્ડ હિમ વિથ ડિસગસ્ટ ધેટ હી વોઝ વેરી ડર્ટી. હવે અલ્પેશના મધર જ આગળ પાછા પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછે છે એટલે હવે ફરીથી અલ્પેશ મધરને અલ્પેશ લખવાની જરૂર નથી. સીધું એન્ડ આસ્ક્ડ. એન્ડ આસ્ક્ડથી આ વાક્ય જોડવાનું. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે. કેવું પ્રશ્નાર્થ વાક્ય છે એ પણ સમજી લો. WH વાળું છે કે WH વગરનું? અહીંયા ડીડ થી શરૂઆત થાય છે એટલે WH વગરનું છે. એટલે સંયોજક તરીકે શું મૂકીએ આપણે? ઇફ. એટલે એન્ડ આસ્ક્ડ ઇફ. હવે આનું સાદું વાક્ય બનાવી દો. સાદું વાક્ય બનાવો એટલે પહેલા યુ, ડીડ અને પ્લે ભેગું થાય એટલે પ્લેડ ક્રિકેટ. સાદું વાક્ય થયું યુ પ્લેડ ક્રિકેટ. અને યુ પ્લેડ ક્રિકેટનું ઇનડાયરેક્ટ કરીએ તો યુ એટલે બીજા પુરુષનું સર્વનામ એટલે અલ્પેશ પ્રમાણે હી.
હવે પ્લેડ છે, સાદો ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે પૂર્ણ ભૂતકાળ કરીએ છીએ, આવું સાદા વાક્યોના નિયમમાં શીખી ગયા. એટલે કે હી પ્લેડ સાદો ભૂતકાળ છે, આનું પૂર્ણ ભૂતકાળ હેડ પ્લેડ થાય. એટલે ઇફ હી હેડ પ્લેડ ક્રિકેટ, એટલે બીજું વાક્ય આવું બનશે કે એન્ડ આસ્ક્ડ ઇફ હી હેડ પ્લેડ ક્રિકેટ. આવી રીતે હવે પેરેગ્રાફમાં ધ્યાન રાખવાનું, ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરો છો તો પેરેગ્રાફ એક જ પેરેગ્રાફ હોવો જોઈએ. આ વાક્ય અહીંથી પૂરું થયું એટલે અહીંથી હવે નવું વાક્ય શરૂ કરીએ એવું નહીં કરવાનું. અહીંથી જ હવે આ બીજા વાક્યનું શરૂ કરવું પડશે. બીજું વાક્ય કોણ બોલે છે? અલ્પેશ બોલે છે, એના મધરને કહે છે યસ લખ્યું છે. યસ લખ્યું હોય એટલે શું કરવાનું? રિપ્લાઇડ પોઝિટિવલી. અલ્પેશ replied his mother positively that. અહીંયા યસ ટૂંકમાં આપ્યું છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પૂરા વાક્યમાં જવાબ આપવો પડે. પૂરા વાક્યમાં જવાબ, આને યસ કહ્યું એટલે શું કહ્યું કે તે ક્રિકેટ રમ્યો હતો. એટલે કે આ હી હેડ પ્લેડ ક્રિકેટ છે ને એનું પુનરાવર્તન કરવું પડશે. એટલે અલ્પેશ રિપ્લાઇડ હિઝ મધર પોઝિટિવલી ધેટ પછી આ વાક્ય રિપીટ કરવાનું, હી હેડ પ્લેડ ક્રિકેટ. પછી એ પ્રશ્ન પૂછે છે, અલ્પેશ રિપ્લાઇડ હિઝ મધર પોઝિટિવલી ધેટ હી હેડ પ્લેડ ક્રિકેટ. આ થઈ ગયું યસનું. હવે આગળ પ્રશ્ન પૂછે છે, આગળ પ્રશ્ન છે અને WH વગરનું છે એટલે એન્ડ આસ્ક્ડ ઇફ, ઇફથી જોડવું પડશે. પછી આનું સાદું વાક્ય બનાવો. સાદું વાક્ય બનાવીએ શું થાય? ધ ફૂડ ઇઝ રેડી. અને ધ ફૂડ ઇઝ રેડીનું ઇનડાયરેક્ટ કરીએ તો ધ ફૂડ વોઝ રેડી. એટલે એન્ડ આસ્ક્ડ ઇફ ધ ફૂડ વોઝ રેડી. પછી સાદું વાક્ય છે, સાદું વાક્ય છે તો એન્ડ ટોલ્ડ ધેટ લખો અથવા એન્ડ એડેડ ધેટ લખો તો ચાલે. એન્ડ ટોલ્ડ ધેટ, આઈ એટલે બોલનાર અલ્પેશ છે એટલે હી સાથે વોઝ આવે. એટલે એન્ડ ટોલ્ડ ધેટ હી વોઝ વેરી હંગ્રી. તો આ રીતે બીજા વાક્યનું પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થયું. એક એક શબ્દ જોવાનો, જેનું ચેન્જ થતું હોય એ બધાનું ચેન્જ કરવાનો પ્રયત્ન કરવાનો. પછી ભલે ને એ સર્વનામ હોય, ક્રિયાપદ હોય, નજીકતા દર્શક શબ્દો હોય, સંયોજકો હોય, જે હોય બધાને ચેન્જ કરવાનું. એટલે આ બે વાક્યનું થઈ ગયું. હવે પહેલું અલ્પેશના મધર બોલતા હતા, બીજું અલ્પેશ બોલતું હતું, ત્રીજું પાછું અલ્પેશના મધર બોલે છે. યોર ફ્રેન્ડ દિનેશ કોલ્ડ ફોર યુ. આવા અલ્પેશના મધર અલ્પેશને કહે છે એટલે એને જાણ કરે છે ને કે તારો મિત્ર દિનેશ તને બોલાવવા આવ્યો હતો. એટલે એને જાણ કરી છે ને, જાણ કરી છે તો આપણે ઇન્ફોર્મ્ડ પણ લખી શકીએ કે અલ્પેશ મધર ઇન્ફોર્મ્ડ હિમ. અને ઇન્ફોર્મ્ડ એવું બધું ના યાદ રહે તો સાદું વાક્ય છે ને, સાદું વાક્ય છે તો અલ્પેશ મધર ટોલ્ડ હિમ લખી દો તો પણ ચાલે. ધેટ સંયોજકથી યોર ફ્રેન્ડ એટલે કોનો ફ્રેન્ડ? અલ્પેશનો ફ્રેન્ડ ને. અને અલ્પેશનો ફ્રેન્ડ એટલે શું થશે? અહીંયા હીઝ ફ્રેન્ડ દિનેશ થશે. કોલ્ડ સાદો ભૂતકાળ છે એટલે હેડ કોલ્ડ થાય. અને ફોર યુ, અહીંયા યુ ક્રિયાપદ પછી આવ્યું છે એટલે કર્મ સ્થાને છે તો હીનું કર્મ વિભક્તિ હિમ કરવું પડશે. એટલે શું થાય? હીઝ મધર ટોલ્ડ હિમ ધેટ હીઝ ફ્રેન્ડ દિનેશ હેડ કોલ્ડ ફોર હિમ. પછી એના મધર એને સૂચન કરે છે. જુઓ, ક્રિયાપદના મૂળ રૂપથી વાક્ય શરૂ થાય છે એટલે એને હાથ ધોવા માટેનું સૂચન કર્યું છે કે વોશ યોર હેન્ડ્સ. હાથ ધોવા માટેનું સૂચન કર્યું છે. સૂચન કરવા માટે આપણે સજેસ્ટેડ લઈએ છીએ ને, તો એન્ડ સજેસ્ટેડ, સીધું એન્ડથી જોડી દેવાનું, એન્ડ સજેસ્ટેડ. હવે આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો ટુ થી જોડીએ છીએ, નકાર હોય તો નોટ ટુ થી જોડીએ. અહીંયા હકાર છે એટલે એન્ડ સજેસ્ટેડ ટુ વોશ યોર હેન્ડ્સ. એટલે કોના હેન્ડ્સ? અલ્પેશના હેન્ડ્સ એટલે હીઝ હેન્ડ્સ. એન્ડ આઈ એટલે એના મધર, અહીંયા બોલનાર એના મધર છે એટલે શી. હવે શેલ કે વિલ હોય તો એનું આપણે શું કરીએ છીએ? શેલ કે વિલનું વુડ કરીએ છીએ ને, એટલે એન્ડ શી વુડ. હવે શેલનું વુડ કર્યું એટલે સર્વનું સર્વ જ રહેશે. અને યુ એટલે કોણ? અલ્પેશ ને. ક્રિયાપદ પછી આવ્યું એટલે હિમ. યોર ડિનર એટલે અલ્પેશનું ડિનર એટલે હીઝ ડિનર. એટલે આ રીતે થાય એન્ડ સજેસ્ટેડ ટુ વોશ હિઝ હેન્ડ્સ એન્ડ શી વુડ સર્વ હિમ હીઝ ડિનર. છેલ્લું વાક્ય અલ્પેશ બોલે છે, એના મધરને કહે છે એટલે કે હી આસ્ક્ડ હિઝ મધર. હવે WH વાળું છે કે WH વગરનું? તો આ પ્રશ્ન જુઓ, વોટથી શરૂ થાય છે
એટલે WH વાળું છે ને, તો હી આસ્ક્ડ હિઝ મધર વોટ. સંયોજક તરીકે આપણે આ વોટ જ મૂકી દઈશું. હવે આ વાક્ય છે હેવ યુ પ્રિપેર્ડ ફોર ડિનર ટુડે, તો અહીંયા આપણે સાદું વાક્ય બનાવીએ શું થાય? યુ હેવ પ્રિપેર્ડ ફોર ડિનર ટુડે. યુ એટલે સાંભળનાર, એના મધર છે એટલે સી. હેવ પ્રિપેર્ડ નું શું થશે? હેડ પ્રિપેર્ડ ફોર ડિનર, અને ટુડે નું થશે ધેટ ડે. આખું વાક્ય શું બન્યું? હી આસ્ક્ડ હિઝ મધર વોટ શી હેડ પ્રિપેર્ડ ફોર ડિનર ટુડે નું ધેટ ડે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખો આપણે પેરેગ્રાફ બનાવવાનો છે, શીખવાનો છે. એક એક વાક્ય કેવું વાક્ય છે, એમાં કેવા સંયોજક આવશે, એ બધું જ ધ્યાન રાખવાનું છે. ને આખો જે આ ડાયલોગ છે ને એનું ઇનડાયરેક્ટ આપણે એક જ પેરેગ્રાફમાં લખવાનું છે. આ રીતે ધ્યાન રાખવાનું. આની અંદર કોઈ જગ્યાએ મુદ્દા પાડવાના નથી. મુદ્દા પાડશો તો ખોટું પડશે, 0 માર્ક મળશે. તમને સીધું જ લખ્યું હોય છે કે રાઇટ ધ પેરેગ્રાફ, બરાબર? એટલે પેરેગ્રાફ શબ્દનો યુઝ કર્યો છે એટલે આપણે એક જ પેરેગ્રાફમાં બધું જ પૂરું કરી દેવાનું છે. પણ જોવાનું દરેક વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થાય છે, કયા ચેન્જીસ થાય છે, સાદું વાક્ય આપણે બનાવ્યું કે નથી બનાવ્યું, બધું ચેક કરવાનું બેટા. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એકદમ સિમ્પલ છે, તમને પ્રેક્ટિસથી આવડે આ વસ્તુ. વધારેમાં વધારે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું આવડશે. પછી જુઓ બીજો એક પેરેગ્રાફ. હાઉ બેડ સમ પર્સન્સ આર સેડ ગિરીશ વિથ અ સાઈ. હેવ યુ લોસ્ટ સમથિંગ સેડ આઈ. સમવન ટુક અવે માય બાયસિકલ ફ્રોમ હિયર. ડોન્ટ વરી, વી વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ધ થીફ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે વાતચીત થાય છે એ વાતચીત કોની કોની વચ્ચે થાય છે? તો સેડ ગિરીશ, બીજું છે આઈ, ત્રીજું પાછું ગિરીશ આવે ને ચોથું આઈ. એટલે ગિરીશ અને આઈ બંને વચ્ચે વાતચીત છે. પહેલું વાક્ય ગિરીશ બોલે છે, આઈને કહે છે, પણ આઈ સાંભળનાર તરીકે આવે એટલે આપણે એનું મી કરી દેવું પડે કે ગિરીશ મીને કહે છે. કેવું વાક્ય છે પહેલું? તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન દેખાય છે, અને ઉદ્ગાર ચિહ્ન દેખાય છે એના ઉપરથી ખબર પડી કે ઉદ્ગાર વાક્ય છે. હવે ઉદ્ગાર વાક્ય હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લઈએ? એક્સક્લેમ્ડ લઈએ ને. તો શું થશે? ગિરીશ એક્સક્લેમ્ડ મી. આઈનું મી કરવું પડે ને સાંભળનાર તરીકે, એટલે ગિરીશ એક્સક્લેમ્ડ મી. કેવા ભાવે આ વાક્ય બોલાયું છે એ ભાવ આપણને આપી દીધો છે કે વિથ અ સાઈ. SIGH, સાઈનો અર્થ થાય છે નિશાસો. વિથ અ સાઈ એટલે નિશાસા સાથે કહ્યું. ગિરીશે મને નિશાસા સાથે કહ્યું. એટલે કે ગિરીશ એક્સક્લેમ્ડ મી વિથ અ સાઈ. ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે આપણે ધેટ મૂકીએ છીએ એટલે ધેટ. હવે હાઉ બેડ સમ પર્સન્સ આર એનું સાદું વાક્ય બનાવવાનું, અને આનું સાદું વાક્ય શું થાય? સમ પર્સન્સ આર વેરી બેડ. આવું સાદું વાક્ય થાય. હવે સમ પર્સન્સ આર વેરી બેડ એનું ઇનડાયરેક્ટ કરીએ તો સમ પર્સન્સનું તો સમ પર્સન્સ જ રહેશે, આરનું થશે વેર, એટલે સમ પર્સન્સ વેર વેરી બેડ. તો પહેલું વાક્ય આવું બન્યું. ગિરીશ એક્સક્લેમ્ડ મી વિથ સાઈ ધેટ સમ પર્સન્સ વેર વેરી બેડ. બીજું વાક્ય આઈ બોલે છે, ગિરીશને કહે છે, પણ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ. અને પ્રશ્નાર્થ પણ કેવું છે? WH વાળું છે કે WH વગરનું? તો આ પ્રશ્નાર્થ WH વગરનું છે એટલે સંયોજક તરીકે ઇફ આવશે. તો ઇફ સુધી શું થાય? આઈ આસ્ક્ડ ગિરીશ ઇફ. આટલું થઈ જાય. હવે છે હેવ યુ લોસ્ટ સમથિંગ, એનું સાદું વાક્ય બનાવો શું થાય? યુ હેવ લોસ્ટ સમથિંગ. અને એનું ઇનડાયરેક્ટ કરીએ તો યુ એટલે સાંભળનાર. અહીંયા બોલનાર આઈ છે, સાંભળનાર કોણ છે? ગિરીશ. ગિરીશ માટે શું આવે? હી આવે. હેવ લોસ્ટ પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું આપણે પૂર્ણ ભૂતકાળ કરીએ છીએ, એટલે હેવ લોસ્ટ નું થશે હેડ લોસ્ટ. અને સમથિંગ નું સમથિંગ રાખો તો પણ ચાલે, અને એનીથિંગ કરી દેશો તો પણ ચાલશે. એટલે કે આઈ આસ્ક્ડ ગિરીશ ઇફ હી હેડ લોસ્ટ એનીથિંગ.
એનીથિંગ કરશો તો પણ ચાલે, સમથિંગ રાખશો તો પણ. ત્રીજું વાક્ય કોણ બોલે છે? પહેલું ગિરીશ બોલ્યો, બીજું આઈ બોલ્યો, તો ત્રીજું ગિરીશ બોલશે ને, કારણ કે બે જણ વચ્ચે જ વાતચીત છે. તો ત્રીજું વાક્ય ગિરીશ બોલે છે. અને કેવું વાક્ય છે ત્રીજું? someone took away my bicycle from here. તો આ સાદું વાક્ય છે. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય પછી સાદું વાક્ય આવે તો આપણે આન્સર્ડ અથવા રિપ્લાઇડ લેવાનું રિપોર્ટિંગ વર્બ તરીકે. અહીંયા ગિરીશ રિપ્લાઇડ મી ધેટ એવું લખીએ, અથવા ગિરીશ આન્સર્ડ મી ધેટ, સાદું વાક્ય છે. એટલે પછી સંબંધનું સંબંધ જ રહેશે. ટુક અવે કયો કાળ કહેવાય? તો ટુક અવે એ સાદો ભૂતકાળ છે, અને સાદો ભૂતકાળ હોય તો એનો આપણે પૂર્ણ ભૂતકાળ કરવો પડે. પૂર્ણ ભૂતકાળ કરીએ તો હેડ મૂકવું પડે અને આનું ભૂતકૃદંત કરવું પડે. એટલે કે હેડ ટેકન અવે, ટુક અવેનું શું થશે? ટેકન અવે. માય બાઇસિકલ એટલે કોની બાઇસિકલ? તો બોલનારની. અહીંયા બોલનાર ગિરીશ છે એટલે હીઝ બાઇસિકલ. ફ્રોમ હિયરનું શું થશે? ધેર. આખું વાક્ય શું બન્યું? ગિરીશ રિપ્લાઇડ મી ધેટ someone had taken away his bicycle from there. છેલ્લું વાક્ય આઈ બોલે છે, ગિરીશને કહે છે. કેવું વાક્ય છે? ડોન્ટ વરી. આજ્ઞાર્થ વાક્ય છે અને નકાર છે. ડોન્ટ વરી એટલે સલાહ આપે છે ને, કે તું ચિંતા ના કર, એવી સલાહ આપે છે. સલાહ આપી એટલે આપણે કયું રિપોર્ટિંગ વર્બ લઈએ? એડવાઇઝડ. તો શું લઈશું? આઈ એડવાઇઝડ ગિરીશ. નકાર વાક્ય હોય, આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો સંયોજક તરીકે નોટ ટુ લઈએ. એટલે આઈ એડવાઇઝડ ગિરીશ નોટ ટુ વરી. આગળ સાદું વાક્ય છે એટલે એન્ડ ટોલ્ડ ધેટ અથવા એન્ડ એડેડ ધેટ. બોલનાર આઈ છે એટલે વીનું વી જ રહેશે. વિલનું થશે વુડ, એટલે કે વી વુડ. વિલનું વુડ થયું એટલે ટ્રાયનું ટ્રાય જ રહે, એટલે કે વી વુડ ટ્રાય ટુ ફાઇન્ડ ધ થીફ. એટલે ત્રીજું વાક્ય એવું બન્યું, હી રિપ્લાઇડ મી ધેટ સમવન હેડ ટેકન અવે હિઝ બાઇસિકલ ફ્રોમ ધેર. અને ચોથાનું બન્યું, આઈ એડવાઇઝડ હિમ નોટ ટુ વરી એન્ડ ટોલ્ડ ધેટ વી વુડ ટ્રાય ટુ ફાઇન્ડ ધ થીફ. તો આવી રીતે આ બીજો પેરેગ્રાફ પણ આપણે શીખ્યા. ધ્યાન રાખવાનું, જ્યારે પણ પેરેગ્રાફ આપ્યો હોય ત્યારે 2 વાર એ પેરેગ્રાફ વાંચી જવાનો. વાંચીને નક્કી કરવાનું કે આ પેરેગ્રાફની અંદર કોની કોની વચ્ચે વાતચીત છે, પહેલું વાક્ય કોણ બોલે છે, કોને કહે છે, કેવું વાક્ય છે, આ બધું જ ધ્યાન રાખવાનું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે 4 માર્ક છે, 4 માર્ક રોકડા છે, એક પણ માર્ક કપાવવાની જગ્યા નથી. પણ ક્યારે? જ્યારે તમે નિયમો બરાબર સમજ્યા હોય અને દરેક નિયમ તમને યાદ હોય, અંદર કયા કયા ચેન્જ કરવાના છે, કયા સંયોજક ઉમેરવાના છે, બધું તમને ખ્યાલ હોવો જોઈએ. અને આ ખ્યાલ ક્યારે રહે? જ્યારે વારંવાર તમે આની પ્રેક્ટિસ કરો ત્યારે. બરાબર બેટા? ચલો હવે આપણે આગળ એક ત્રીજો પેરેગ્રાફ લઈએ. ત્રીજા પેરેગ્રાફમાં એવું છે કે સર, વોટ વિલ યુ ટીચ અસ ટુડે સેડ ધ પ્યુપિલ્સ ઇગરલી. ત્યારે સર કહે છે રિપોર્ટેડ સ્પીચ રિપ્લાઇઝ ધ ટીચર. ત્રીજું વાક્ય પાછા પ્યુપિલ્સ બોલે છે કે સર, ઇઝ ઇટ મોર ડિફિકલ્ટ ધેન ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. ત્યારે એમના ટીચર જવાબ આપે છે કે નોટ એટ ઓલ, ઇટ્સ વેરી ઇઝી. ત્યારે વિદ્યાર્થીઓ આનંદ સાથે કહે છે કે હાઉ નાઇસ સેડ ધે વિથ જોય. ચલો બેટા, આ પેરેગ્રાફ વાંચ્યા પછી આપણને એટલી ખબર પડી કોની કોની વચ્ચે વાતચીત છે. તો પહેલું વાક્ય બોલનાર કોણ છે? ધ પ્યુપિલ્સ. બીજું વાક્ય બોલનાર કોણ છે? ધ ટીચર. એટલે કે પ્યુપિલ્સ અને ટીચર વચ્ચે વાતચીત છે. પહેલું વાક્ય પ્યુપિલ્સ બોલે છે અને ટીચરને કહે છે. પ્યુપિલ્સ બોલે છે, ટીચરને કહે છે. અને કેવું વાક્ય છે? તો આ પહેલું વાક્ય કેવું દેખાય આપણને? પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે ને અહીંયા. એટલે પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે. તો આપણે શું લખીશું? ધ પ્યુપિલ્સ ઈગરલી. આવા વધારાના ક્રિયા વિશેષણ કે વિશેષણ આપ્યા હોય ને તો આપણે અહીંયા જોડે જ રાખવાના. ધ પ્યુપિલ્સ ઈગરલી આસ્કડ ધ ટીચર. હવે આ સર ને મેડમ ને એવા શબ્દો હોય ને તો નીકળી જાય ઇનડાયરેક્ટ કરીએ એટલે.
એટલે ધ પ્યુપિલ્સ ઈગરલી આસ્કડ ધ ટીચર. હવે પ્રશ્નાર્થ વાક્ય એવું છે કે વોટ વિલ યુ ટીચ અસ ટુડે. આ જે પ્રશ્નાર્થ વાક્ય છે એ WH વાળું છે કે WH વગરનું? તો વોટ થી શરૂ થાય છે એટલે WH વાળું છે, તો સંયોજક તરીકે આ વોટ એમને મૂકી દઈએ. એટલે ધ પ્યુપિલ્સ ઈગરલી આસ્કડ ધ ટીચર વોટ. હવે શું કરવાનું? આ બાકીનું વાક્ય છે ને વિલ યુ ટીચ અસ ટુડે, એનું સાદું વાક્ય બનાવવાનું. એનું સાદું બનાવવું તો આ જે યુ દેખાય છે એને ઉપાડીને આગળ લાવી દો. બરાબર? તો શું થાય? યુ વિલ ટીચ અસ ટુડે. યુ એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર કોણ છે? તો ટીચર. અહીંયા પ્યુપિલ્સ બોલનાર છે, ટીચર સાંભળનાર છે, એટલે હી. વિલ નું શું થશે? વુડ. એટલે કે હી વુડ. વિલ નું વુડ કર્યું એટલે ટીચ નું ટીચ જ રહે. અસ એટલે પ્રથમ પુરુષનું સર્વનામ એટલે બોલનાર પ્રમાણે. અસ એટલે સ્ટુડન્ટ્સ, પ્યુપિલ્સ. પ્યુપિલ્સ પ્રમાણે શું થાય? અસ કર્મ વિભક્તિ છે, તો પ્યુપિલ્સ એટલે ધે. ધેની કર્મ વિભક્તિ ધેમ થાય, તો અસનું ધેમ થશે અને ટુડેનું ધેટ ડે થશે. આખું વાક્ય શું બન્યું? ધ પ્યુપિલ્સ ઈગરલી આસ્કડ ધ ટીચર વોટ હી વુડ ટીચ ધેમ ધેટ ડે. આ રીતનું આ પહેલું વાક્ય બન્યું. બીજું વાક્ય શું છે? રિપોર્ટેડ સ્પીચ રિપ્લાઇડ ધ ટીચર. બીજું વાક્ય ટીચર જવાબ આપે છે, તો ધ ટીચર રિપ્લાઇડ. કોને જવાબ આપે છે? તો પ્યુપિલ્સને આપે છે ને, તો લખવાનું ધ ટીચર રિપ્લાઇડ ધ પ્યુપિલ્સ ધેટ. આ સાદું વાક્ય છે પણ ટૂંકમાં જવાબ આપ્યો છે. વિદ્યાર્થી એવું પૂછ્યું સાહેબને કે સાહેબ આજે તમે અમને શું શીખવશો? ત્યારે સાહેબે કહ્યું કે રિપોર્ટેડ સ્પીચ. પણ સાહેબનો પૂરા વાક્યમાં આપણે જવાબ જોઈએ તો શું થાય? આજે હું તમને રિપોર્ટેડ સ્પીચ શીખવીશ, એવું થાય ને. તો આપણે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પૂરા વાક્યમાં જવાબ આપવો પડે. એટલે શું થાય? ધ ટીચર રિપ્લાઇડ ધ પ્યુપિલ્સ ધેટ. હવે ઉપરના વાક્યમાંથી લેવું પડે. હી વુડ ટીચ ધેમ રિપોર્ટેડ સ્પીચ ધેટ ડે. આ રીતે લખવું પડે. ભલે અહીંયા ટૂંકમાં જવાબ આપ્યો છે, પણ જ્યારે આપણે ઇનડાયરેક્ટ બનાવીએ છીએ ત્યારે પૂરા વાક્યમાં જવાબ આપવો પડે છે. એટલે ધ ટીચર રિપ્લાઇડ ધ પ્યુપિલ્સ ધેટ. આ રીતનું બને. ધ ટીચર રિપ્લાઇડ ધ પ્યુપિલ્સ ધેટ. ઉપરના વાક્યમાંથી જે ઉપરનું વાક્ય છે ને હી વુડ ટીચ ધેમ, એ રિપીટ કરવું પડે. રિપોર્ટેડ સ્પીચ ધેટ ડે. તો આ રીતે બને. હવે ત્રીજું વાક્ય ધે આસ્કડ. ધે એટલે પ્યુપિલ્સ. ટીચરને ફરીથી પૂછે છે. અહીંયા એકવાર પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા ફરીથી પૂછે છે, તો ધે અગેઇન આસ્કડ હિમ. હવે આપણે પ્યુપિલ્સ માટે ધે લીધું ને ટીચર માટે હિમ લઈએ છીએ. ધે અગેઇન આસ્કડ હિમ. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે પણ WH વગરનું છે. બરાબર? ઈસ થી શરૂ થાય છે ને, એટલે સંયોજક તરીકે આપણે ઇફ મૂકીશું. તો ધે અગેઇન આસ્કડ હિમ ઇફ it was, it is નું શું થાય? It was more difficult than the degrees of comparison. આવું બન્યું ને? They asked him if it was more difficult than the degrees of comparison. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ બનાવો એટલે છેલ્લે ફૂલ સ્ટોપ આવી જાય, કારણ કે આપણે સાદું વાક્ય બનાવી દઈએ છીએ. હવે અહીંયા હી કહે છે કે નોટ એટ ઓલ. નોટ એટ ઓલ એટલે નકારમાં જવાબ આપે છે કે અઘરું નથી એમ. એટલે આપણે શું લખવાનું? He replied negatively. નકારમાં કહ્યું છે ને એટલે નેગેટિવલી. and told that it is very easy. it is અથવા and added that લખો તો પણ ચાલે, and told that લખો તો પણ ચાલે. અને it is very easy નું ઇનડાયરેક્ટ થાય છે it was very easy. એટલે the teacher replied negatively and told that it is very easy નું કર્યું it was very easy. અહીંયા છેલ્લું વાક્ય વિદ્યાર્થીઓ બોલે છે અને આનંદ સાથે બોલે છે. કેવું વાક્ય છે? તો ઉદ્ગાર. એટલે આપણે એક્સક્લેમ્ડ લખીશું. કેવા ભાવથી બોલ્યા છે તો એ ભાવ પણ આપી દીધો છે, એટલે વિથ જોય લખીશું. બરાબર? પછી સંયોજક ધેટ અને હાઉ નાઇસ. હાઉ નાઇસ નું સાદું વાક્ય થાય ઇટ ઇઝ વેરી નાઇસ, અને ઇટ ઇઝ વેરી નાઇસ નું ઇનડાયરેક્ટ થાય ઇટ વોઝ વેરી નાઇસ. તો આપણે શું લખીશું? ધે એક્સક્લેમ્ડ. ઉદ્ગાર છે એટલે એક્સક્લેમ્ડ લખીશું વિથ જોય ધેટ ઇટ વોઝ વેરી નાઇસ. એટલે અહીંયા તમને ઉદ્ગાર વાક્ય છે પણ વાક્યમાં કર્તા કે ક્રિયાપદ આપ્યું નથી ને, તો ઇનડાયરેક્ટ બનાવતી વખતે ઇટ વોઝ મૂકી દેવાનું. એટલે ઇટ વોઝ
અને સાદું વાક્ય બનાવીએ એટલે આપણે વેરી તો મૂકીએ છીએ, એટલે ઇટ વોઝ વેરી નાઇસ. તો ગમે એવો પેરેગ્રાફ છે ને, આ પેરેગ્રાફ મેં તમને એ ચલાવ્યા છે જે પેરેગ્રાફ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. બરાબર, આ જે પેરેગ્રાફ દેખાય છે ને 3 વાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. એટલે આ 3 પેરેગ્રાફ મેં જે ચલાયા તમને, એ 3 બોર્ડની પરીક્ષામાં રિપીટેશન થયેલું છે. બરાબર, અને આની અંદર બધા જ પ્રકારના વાક્યો આવે છે. ઉદ્ગાર વાક્ય આવી જાય, પ્રશ્નાર્થ વાક્ય આવી જાય, આજ્ઞાર્થ વાક્ય આવી જાય, સાદું વાક્ય આવી જાય. બરાબર, એટલે એવા મિક્સ્ડ સેન્ટેન્સ હોય એ વધારે પૂછાય પરીક્ષામાં, એટલે ધ્યાન રાખવાનું. હવે આપણે એક ચોથો પેરેગ્રાફ જોઈ લઈએ. આ રીતે પણ તમને ડાયલોગ પૂછાય. એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચે વાતચીત છે, સ્પષ્ટ દેખાય છે આપણને. પહેલું વાક્ય એલેક્ઝાન્ડર બોલે છે કે હાઉ ડુ યુ વોન્ટ ટુ બી ટ્રીટેડ, ત્યારે પોરસ કહે છે કે લાઈક અ કિંગ. એલેક્ઝાન્ડર કહે છે કે વોટ અ ફાઇન આન્સર, હેવ યુ નથિંગ એલ્સ ટુ રિક્વેસ્ટ. પોરસ કહે છે કે નો, એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ વર્ડ કિંગ. તો અહીંયા એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચે વાતચીત થાય છે. પહેલું વાક્ય એલેક્ઝાન્ડર બોલે છે, પોરસને કહે છે. કેવું વાક્ય છે પહેલું વાક્ય, ચલો મને કહો. પ્રશ્નાર્થ વાક્ય દેખાય છે ને આપણને. પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું આવે? રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ. WH વાળું પ્રશ્નાર્થ વાક્ય છે કે WH વગરનું? તો અહીંયા આપણને જે પ્રશ્નાર્થ વાક્ય દેખાય છે એ હાઉ થી શરૂ થાય છે, ને હાઉમાં જુઓ અહીંયા W આપ્યું છે અને અહીંયા H આપ્યું છે, એટલે WH વાળું છે ને. તો એલેક્ઝાન્ડર આસ્ક્ડ પોરસ હાઉ, ત્યાં સુધી ખબર પડી ગઈ સંયોજક તરીકે. હવે અહીંયા જુઓ, ડુ યુ વોન્ટ ટુ બી ટ્રીટેડ, આનું સાદું વાક્ય બનાવવું છે. આનું સાદું વાક્ય બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં એકલું ડુ કે એકલું ડઝ આપ્યું હોય તો નીકાળ દેવાનું. એટલે સાદું વાક્ય શું થઈ ગયું? યુ વોન્ટ ટુ બી ટ્રીટેડ. હવે યુ વોન્ટ ટુ બી ટ્રીટેડ નું ઇનડાયરેક્ટ કરવું છે. અહીંયા યુ એટલે બીજા પુરુષનું સર્વનામ સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય. સાંભળનાર કોણ છે? પોરસ. પોરસ પ્રમાણે શું થશે? હી. વોન્ટનું ભૂતકાળ શું થશે? વોન્ટેડ. એટલે હી વોન્ટેડ ટુ બી ટ્રીટેડ. આવું થયું ને. એટલે પહેલું વાક્ય બન્યું એલેક્ઝાન્ડર આસ્ક્ડ પોરસ હાઉ હી વોન્ટેડ ટુ બી ટ્રીટેડ. પોરસ જવાબ આપે છે કે લાઈક અ કિંગ. અહીંયા એલેક્ઝાન્ડરે પૂછ્યું કે તારી સાથે કેવું વર્તન કરવામાં આવે, બોલ. ત્યારે પોરસ કહે છે કે મારી સાથે રાજા જેવું વર્તન કરો. પૂરા વાક્યમાં એવું બોલે છે કે મારી સાથે રાજા જેવું વર્તન કરવામાં આવે. અહીંયા તો એને ટૂંકમાં જવાબ આપ્યો કે રાજા જેવું એમ. પણ આપણે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પહેલા પણ તમને કહ્યું છે કે આપણે પૂરા વાક્યમાં જવાબ આપવો પડે, અને પૂરા વાક્યમાં જવાબ આપવો પડે એટલે આપણે ઉપરના વાક્યમાંથી થોડુંક રિપીટેશન કરવું પડે. એટલે અહીંયા પ્રશ્નાર્થ પછી સાદું વાક્ય છે એટલે આપણે પોરસ રિપ્લાઇડ એલેક્ઝાન્ડર ધેટ એટલું તો લખીશું. પોરસ રિપ્લાઇડ એલેક્ઝાન્ડર ધેટ. હવે અહીંથી લખવાનું હી વોન્ટેડ ટુ બી ટ્રીટેડ લાઈક અ કિંગ. ઉપરના વાક્યમાંથી રિપીટેશન કરવું પડે. એટલે અહીંયા જવાબ બન્યો ને કે પોરસ રિપ્લાઇડ એલેક્ઝાન્ડર ધેટ હી વોન્ટેડ ટુ બી ટ્રીટેડ લાઈક અ કિંગ. હવે ત્રીજું વાક્ય એલેક્ઝાન્ડર બોલે છે. ત્રીજું વાક્ય એલેક્ઝાન્ડર બોલે છે અને એ પણ કેવું છે? ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્ય હોય તો આપણે શું લઈએ છીએ? એક્સક્લેમ્ડ લઈએ ને. હવે એલેક્ઝાન્ડર એક્સક્લેમ્ડ પોરસ. હવે આપણે લાગણી સૂચક શબ્દ વિથ સાથે મૂકવાનું છે. હવે વોટ અ ફાઇન આન્સર એટલે એને આશ્ચર્ય થાય છે, અને આશ્ચર્ય થતું હોય એટલે વિથ સરપ્રાઈઝ લખીએ ને, પછી ધેટ મૂકીએ. એટલે એલેક્ઝાન્ડર એક્સક્લેમ્ડ પોરસ વિથ સરપ્રાઈઝ ધેટ. વોટ અ ફાઇન આન્સર, એમાં કર્તા કે ક્રિયાપદ નથી. અગાઉ પણ આપણે એક વાક્ય જોયું તો એમાં કર્તા કે ક્રિયાપદ નહોતું તો આપણે ઇટ વોઝ લીધું હતું ને. તો અહીંયા પણ ઇટ વોઝ લેવાનું. ઇટ વોઝ અ વેરી ફાઇન આન્સર. એટલે વાક્ય શું બન્યું? એલેક્ઝાન્ડર એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ ધેટ ઇટ વોઝ અ વેરી ફાઇન આન્સર. હવે એલેક્ઝાન્ડર જ આગળ પ્રશ્નાર્થ વાક્ય બોલે છે. હેવ યુ નથિંગ એલ્સ ટુ રિક્વેસ્ટ, તો એન્ડ આસ્ક્ડ લખવું પડશે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે ને.
એટલે એન્ડ આસ્કડ હવે WH વગરનું પ્રશ્નાર્થ વાક્ય છે. અમને અને તમને બધાને ખૂબ સારી રીતે ખબર છે કે જો WH વગરનું પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો આપણે સંયોજક તરીકે ઇફ મૂકીએ છીએ. એટલે એન્ડ આસ્કડ ઇફ. હવે આનું સાદું વાક્ય બનાવવાનું એટલે યુ ને આગળ લાવી દેવાનું. યુ એટલે સાંભળનાર, બીજા પુરુષનું સર્વનામ છે ને એટલે સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય. સાંભળનાર કોણ છે? પોરસ છે એટલે હી. હેવનું શું થશે? હેડ. તો ઇફ હી હેડ. હવે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરીએ ને આપણે તો નથિંગ નું એનીથિંગ કરી દેવાનું. તો ઇફ હી પ્રશ્નાર્થ વાક્ય હોય અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવું હોય તો નથિંગ કે સમથિંગ હોય તો એનું આપણે એનીથિંગ કરી દઈએ છીએ. એટલે ઇફ હી હેડ એનીથિંગ એલ્સ ટુ રિક્વેસ્ટ. તો આવું બન્યું એન્ડ આસ્કડ ઇફ હી હેડ એનીથિંગ એલ્સ ટુ રિક્વેસ્ટ. ત્યાર પછી પોરસ. પોરસ કહે છે કે નો. નો આપ્યું છે એટલે રિપ્લાઇડ નેગેટિવલી લખીશું. એટલે કે પોરસ રિપ્લાઇડ નેગેટિવલી ધેટ. હવે નેગેટિવલી નકારમાં શું જવાબ આપે છે? તો પૂરા વાક્યમાં જવાબ આપવો પડે ને. તો હી હેડ પૂરા વાક્યમાં આપણે જવાબ આપવો પડે. એટલે કે પોરસ રિપ્લાઇડ એલેક્ઝાન્ડર નેગેટિવલી ધેટ હી હેડ નથિંગ એલ્સ ટુ રિક્વેસ્ટ. અહીંયા આપણે સાદું વાક્ય લખીએ છીએ એટલે આપણે નથિંગ નું નથિંગ રાખ્યું. બરાબર. એટલે ઇફ હી હેડ નથિંગ એલ્સ ટુ રિક્વેસ્ટ એન્ડ ટોલ્ડ ધેટ અથવા એન્ડ એડેડ ધેટ. અહીંયા આપણે એન્ડ ટોલ્ડ ધેટ લખીએ અથવા એન્ડ એડેડ ધેટ કારણ કે સાદું વાક્ય છે. એવરીથિંગ ઇઝ નું શું થશે? વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ વર્ડ કિંગ. લખ્યું છે ને અહીંયા એન્ડ ટોલ્ડ ધેટ એવરીથિંગ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ વર્ડ. શું બન્યું આખું જવાબ? આખો પેરેગ્રાફ ખબર પડી ગઈ ને? એક એક શબ્દ જોવાનો, એક એક વાક્ય જોવાનું, દરેક વાક્યમાં કયા કયા ચેન્જીસ થાય છે એ જોવાના. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખોટું ના પડે. અને આવા બીજા પણ ઘણા બધા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાની છે. તમારી પાસે જૂની કોઈ ગ્રામર હોય બરાબર અને એમાં આવા પેરેગ્રાફ આપ્યા હોય તો એ પેરેગ્રાફ જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. સોલ્વ કર્યા પછી જવાબ જોવાના. એમાં તમે કઈ કઈ ભૂલો કરી છે એ ચેક કરવાનું. આટલું ચેક કરશો ને તો તમારે બીજી વાર એ ભૂલ નહીં પડે કારણ કે તમને ખ્યાલ આવી જશે. ભૂલ પડશે તો જ શીખવા મળશે. અને ભૂલ ક્યારે પડશે? જ્યારે તમે કોઈ પેરેગ્રાફ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. પ્રયત્ન કર્યા વગર તો કશું જ આવડવાનું નથી. એટલે તમે એવો પેરેગ્રાફ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો ભૂલ પડશે તો ભૂલમાંથી શીખાશે. એટલે ગભરાવાનું નહીં કે મને ખોટું પડશે તો શું થશે, મને નહીં આવડે. આવું જરાય ડર રાખવાની જરૂર નથી. બરાબર. બધું જ બધાને આવડવાનું છે પણ ક્યારે? જ્યારે એ વ્યક્તિ પ્રયત્ન કરશે ત્યારે. તો આજે અમે તમને 4 પેરેગ્રાફ બેટા ચલાયા. જો સમજણ ના પડી હોય તો ફરીથી આ લેક્ચર રિપીટ કરીને જોવાનું. બરાબર. કઈ કઈ જગ્યાએ ચેન્જ થાય છે, કેવી રીતે ચેન્જ થાય છે આ સમજશો તો જ તમને ખ્યાલ આવશે. બરાબર. તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આવતી વખતે નવો ટોપિક લઈશું આપણે. પણ ત્યાં સુધી બીજી ગ્રામરમાંથી તમારે પેરેગ્રાફ જાતે સોલ્વ કરવાના પ્રયત્ન કરવાના છે. બરાબર છે? ઓકે. થેન્ક યુ.